આજે હું તમારી સાથે જે રેસીપી શેર કરું છું તેનું નામ છે સાબુદાણાની ટીકી. એના માટે મેં અહીંયા 700 ગ્રામ જેટલા બાફેલા બટેકા લઈ લીધેલા છે. 1 મોટો કપ સાબુદાણા પલાળીને કોરા કરી લીધેલા છે. તે અહીંયા મેં સિંગનો ભૂકો લીધો છે, પણ તેને આપણે શેકીને ફોતરા કાઢીને અને પછી આપણે ક્રશ કરવાની છે. આપણે બહુ ક્રશ નથી કરી લેવાની. પછી મેં અહીંયા 1 થી 1.5 ચમચી જેટલું જીરું, મીઠા લીમડાના પાન, સ્વાદ પ્રમાણે મીઠું, આદુ મરચાંની પેસ્ટ, ખાંડ અને 1 મોટા લીંબુનો રસ લઈ લીધેલો છે. ચાલો રેસીપી શરૂ કરી દઈએ. સૌ પ્રથમ પહેલા આપણે જે પલાળેલા સાબુદાણા છે તે લઈ લેવાના છે. ત્યારબાદ બાફેલું બટેટું લઈ લેશું. શેકેલી સિંગનો ભૂકો લઈ લેશું. હવે આપણે તેમાં જીરું એડ કરી દઈશું. મીઠા લીમડાના પાન, આ તમે રેસીપીમાં જરૂર એડ કરજો, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવે છે મીઠા લીમડાના પાનથી. આદુ મરચાંની પેસ્ટ, તમે જેવું તીખું ખાતા હોય તે પ્રમાણે એડ કરવું. સ્વાદ અનુસાર મીઠું, 1 લીંબુનો રસ અને 1 મોટી ચમચી ખાંડ, બધું એડ કરી દઈશું. હવે આપણે છેલ્લે એડ કરીશું લીલા ધાણા. અને ખાસ ટિપ્સ તમારી સાથે શેર કરું છું. આપણે જે સિંગ લીધેલી છે તેને આપણે શેકીને જ યુઝ કરવાની છે. એનાથી ફ્લેવર બહુ જ સરસ એવો લાવે છે. હવે આપણે બધું હાથ વડે મિક્સ કરી લઈશું. હું આમાં કોઈ પણ જાતનો ગરમ મસાલો એડ નથી કરતી. આપણે ઉપવાસમાં ખાવા માટે બનાવવાનું હોય એટલા માટે આપણે કોઈ પણ જાતનો ગરમ મસાલો યુઝ નથી કરવાનો. બધું બરોબર હાથેથી મસળીને મિક્સ કરી લેવાનું છે. બટેકાની ગાંઠ હોય તે પણ છૂટી પડી જાય. આપણે સાબુદાણાનું પ્રમાણ બટેકા કરતા વધારે જ રાખવાનું રહેશે. એનાથી ક્રન્ચી એવો ફ્લેવર આવી રહી. બધું બરોબર મિક્સ થઈ ગયું છે. એક પેનમાં તેલ લઈ લીધેલું છે, તેને આપણે ગરમ કરવા મૂકી દઈશું. તેલને આપણે મીડિયમ જ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે વડા બનાવી લઈએ. મેં તેમાં થોડુંક લાઈટ એવું હાથમાં તેલ લગાવી દીધેલું છે, જેથી તે આપણા હાથમાં ચીપકે નહીં. હવે આપણે બધા બરોબર એવા સરખા વડા બનાવી લઈશું. તમને જે શેપ પસંદ હોય એ પ્રમાણે તમે બનાવી શકો છો. હવે આપણા વડા બનીને રેડી થઈ ગયા છે અને આ બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેને ફ્રાય કરી લઈશું. હું તેને ડીપ ફ્રાય કરું છું. જો તમારે એર ફ્રાય કરવા હોય તો પણ તેને કરી શકો છો. આપણે તેને લો ગેસની ફ્લેમ જ તળવાના રહેશે. આપણે તેને વચ્ચે વચ્ચે પલટાવતા રહીશું. હવે આપણા ટીકી તળાઈની રેડી થઈ ગઈ છે. તેને આપણે હવે બહાર કાઢી લઈશું.